થરાદ તાલુકાના આજાવાડા ગામે ખેડૂતોને જમીનનું વળતર અને પાણીના પ્રશ્ન માટે જિલ્લા કોંગ્રેસ સમિતિ માંગીલાલ પટેલ, પ્રધાનજી ઠાકોર અને દશરથજી આજાવાડા ગામના આગેવાનો ખેડૂતોને બહોળી સંખ્યામાં હાજર રહી માંગીલાલ પટેલે ખેડૂતો સાથે મુલાકાત કરી ખેડૂતોના ખેતરોમાં કેટલું નુકસાન છે તેની તમામ માહિતી એકત્રિત કરીને પાકના નુકસાન માટે વળતરના ફોર્મ સાહેબે વિતરણ કર્યા હતા। ખેડૂતોને વિગતવાર માહિતી પૂરી પાડી હતી। ખેડૂતોની સાથે છીએ અને જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે અને પાણીનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। જિલ્લા કોંગ્રેસ આજાવાડા ખેડૂત સંવાદ કર્યું હતું। જમીન ધોવાણની વળતર માટે સરકારને રજૂઆત કરશે તેવી ખાતરી આપવામાં આવી હતી। કોંગ્રેસના જવાબદાર આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂતોને ખરેખર જમીનમાં પાણી પડ્યું છે અને આના માટે જમીન ધોવાણનું વળતર સરકારે આપવું જોઈએ। જો સરકાર સહાય નહીં આપે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની પણ કોંગ્રેસે તૈયારી બતાવી હતી। સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે જમીનનું પેકેજ જાહેર કરવામાં આવે તેના માટે કોંગ્રેસે માંગ કરી છે। બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવ, થરાદ। સર, તમે આજાવાડાની મુલાકાત લીધી અને ખેડૂતોના પ્રશ્નને લઈને તમને શું જાણવા મળ્યું કે શું હકીકત શું વસ્તુ છે, આજાવાડાની કેવી પોઝિશન છે કેવી નથી એ તમે જણાવશો? આજાવાડાની પરિસ્થિતિમાં જે નહેરથી જે આથમણી સાઈડમાં ખેતરો છે એ પાણીમાં બધા ભરેલા છે। ખેડૂતોને ખેતરમાં જવાના રસ્તા પણ નથી, ખેતરમાં રહેવાની પણ વ્યવસ્થા નથી અને જે ખેડૂતો ફાર્મ હાઉસ ઉપર રહે છે એમને ખૂબ રહેવામાં તકલીફ છે, એમને પશુપાલનમાં પણ તકલીફ છે। અત્યાર સુધી પાણીનો કોઈ નિકાલ થયો નથી અને જે ખેડૂતો છે હેરાન થાય છે। ખેડૂતોને પહેલી વસ્તુ માંગણી એવી છે કે અમારા ખેતરમાંથી પાણીનો ગમે એ રીતે નિકાલ કરવામાં આવે।